આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં 3 ઈસમોએ મળી યુવકને માર મારતા પોલીસે એકને પકડી લઈ પોલીસ મથકે લઈ ગઈ. 3 ઈસમો યુવકની બહેનની છેડતી કરનારા સામે વિરોધ કરવા જતાં યુવકને ઢોર માર માર્યો. સેલવાસમાં 3 આરોપીઓ જેમણે સાથે મળી એક યુવકને માર માર્યો, જેમાં એક આરોપી પકડાયો. સમગ્ર પ્રકરણમાં યુવકની બહેનની છેડતી કરવાનો વિરોધ કરતા આ ઘટના પ્રકાશમાં આવી. ગલ્ફ કંપની નજીક આકાશ એપાર્ટમેન્ટ પાસે આજે સવારે 3 થી 4 અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા યુવકની બહેનની છેડતીનો વિરોધ કરનાર એક યુવકને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો હતો. વિરોધી છેડતી અંગે મળેલી માહિતી અનુસાર યુવકની બહેનની કથિત રીતે અંદાજે 3 થી 4 ઈસમોએ છેડતી કરી હતી, જેનો યુવકે વિરોધ કર્યો હતો. યુવક ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ હુમલાખોરોએ તેને આકાશ એપાર્ટમેન્ટ પાસે રોક્યો હતો. તેઓએ યુવાનને લાતો અને મુક્કાથી ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈ તરત જ એક રાહદારીએ પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર ફોન કર્યો અને જાણકારી આપી હતી. સાથે જ નજીકના દુકાનદારો પણ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા, જેથી યુવાનોને હુમલાખોરોની ચુંગલમાંથી બચાવી શકાય. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસને આવતા જોઈ 3 હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. પોલીસે પીડિત યુવાન અને આરોપીને બંનેની કારમાં પૂછપરછ કરી આગળની કાર્યવાહી માટે સેલવાસ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. હાલે પોલીસ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. ટુકવાડા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 16 કૃતિઓ રજૂ થઈ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને BRC પારડી પ્રેરિત CRC રેટલાવ આયોજિત CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું ટુકવાડા ઢોડિયાવાડ પ્રાથમિક શાળામાં આયોજન થયું હતું, જેનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ હતો. 5 વિભાગમાં 16 કૃતિઓ રજૂ થઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ, ગામના સરપંચ તેજલબેન, ગામના અગ્રણી કાંજી કાકા, BRC કોઓર્ડિનેટર બિપિનભાઈ, CRC કોઓર્ડિનેટર તુષારભાઈ, પ્રદીપભાઈ, SMCના સભ્યો, શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, બાળ વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. શાળાના આચાર્ય જયમતીબેને શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. નિર્ણાયકશ્રીઓએ દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિ પસંદ કરી હતી. ભાગ લેનાર શાળા શિક્ષક અને બાળકોને પ્રમાણપત્ર અને શ્રેષ્ઠ કૃતિને શિલ્ડ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત અને શાળાના સહકારથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે સૌનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
ઉમરગામના તુંબ ગામમાં 12 લાખ રૂપિયાના ખર્ચે બનેલી 2 આંગણવાડીઓનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. ઉમરગામ તાલુકામાં હાલ 300થી વધુ આંગણવાડીઓ આવેલી છે, જેમાં નાના બાળકોને પોષણયુક્ત આહાર અને સારી સુવિધાઓ મળી રહે તે માટે કામગીરીઓ ચાલી રહી છે. તુંબ ગ્રામ પંચાયત વિસ્તારમાં 12 લાખ રૂપિયાના ખર્ચે બનેલી 2 આંગણવાડી ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર અને દિલીપ ભંડારી, દીપક મિસ્ત્રી સહિત અન્ય સરપંચોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ આંગણવાડીઓને કલર અને ચિત્રકામથી સુશોભિત કરવામાં આવી હોય, બાંધકામ પણ સારું કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. આંગણવાડી છે એમાં 11 આંગણવાડીનું બાંધકામ હજુ નગરપાલિકા વિસ્તારની અંદર હોવાને કારણે નાણાકીય જોગવાઈ કરવાની બાકી છે અને બાકીની જે ઉમરગામ તાલુકાની અંદર રાજ્ય સરકારના બજેટમાંથી 12 આંગણવાડી મંજૂર થયેલી અને 12 આંગણવાડીની અંદર એક આંગણવાડીના 12 લાખ રૂપિયા પ્રમાણે આ આંગણવાડીઓ શ્રીના નેજા હેઠળ દેખભાળ હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. અને આજે ગીમસા કાકાની અંદર આંગણવાડી જે બની છે એ આંગણવાડી ખૂબ સુંદર સારી બની છે, ભૌતિક ચિત્ર સાથે બની છે અને બાળકોની સંખ્યા પણ 33 જેટલી છે અને એમાં બધી જ વિવિધ યોજનાઓ સરકારની ચાલે છે આંગણવાડીમાં, એની પણ મેં જાણકારી એમને આપી છે. અને કે મહત્ત્વની બાબત એ છે કે અમારા ખતલવાડના સરપંચ સુરેન્દ્રભાઈ, અમારા વંકાચના સરપંચ રાજેશભાઈ, અમારા મલાવના સરપંચ ઉમેશભાઈ તથા આ ગામના સરપંચ નાનુભાઈ બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એટલે આંગણવાડી એ આપણા ભૌતિક સુવિધાનું કાર્ય છે. એમાં જ નાના બાળકો ભણીને આગળ વધતા હોય છે, દેશના નાગરિક બનતા હોય છે. તો તેવા સંજોગે સારી રહે, સુશોભિત બને અને જે ફટાફટ 33 બાળકો છે એને લાવવાના લઈ જવા માટે તેડાગર. દમણ પરિયારી ગામમાં એક ઘરમાં અચાનક આગ લાગતા દોડધામ. આગમાં નુકસાન થતાં આદિવાસી પરિવારને સહાય કરવાની બાંહેધરી આપી. દમણના પરિયારી વાલીવાડ ગામમાં આજે વહેલી સવારે એક ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેની જાણ સરપંચ ભાવિકભાઈ હળપતિને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગને હોલવવા માટે ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિક સ્ટાફને જાણ કરી બોલાવી લીધા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેથી જાનમાલની નુકસાન થતું બચાવવામાં આવ્યું હતું અને આદિવાસી પરિવારને સહાય કરવાની બાંહેધરી આપી હતી. ભરૂચ એબીસી સર્કલ પાસે ગોલ્ડન સ્ક્વેરના 9મા માળે આગ લાગતા નાસભાગ મચી. ભરૂચ એબીસી સર્કલ નજીક ગોલ્ડન સ્ક્વેરના 9મા માળે આગ લાગતા નાસભાગ મચી જાનહાનિ ટળતા હાશકારો. ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળ પર આગની ઘટના બની હતી, જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં લાગી આગ. 9મા માળે બન્યો આગનો બનાવ. આગની ઘટનાને પગલે નાસભાગ મચી. ફાયર લશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો. ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળ પર આગની ઘટના બની હતી, જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક જૂના નેશનલ હાઈવે નંબર 8 કોલેજ રોડને અડીને આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં 9મા માળ પર અચાનક આગ લાગી હતી, જે અંગેની જાણ અન્ય ઓફિસમાં ફરજ બજાવતા લોકોમાં થતાં તરત જ ભારે નાસભાગ મચી ગઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને લઈ લોકોએ રાહતની સાસ લીધી હતી. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.